જય હિન્દ મિત્રો, વેલેસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, ઘણા ખરા સવાલો આવ્યા હતા એસએસજીડીને લઈને, અને એના બાબતે હું તમને આ સન્ડે અપડેટ ના આપી શક્યો મિત્રો, એના માટે માફી ચાહું છું. પણ તબિયત ખૂબ જ સારી ન હોવાથી હું લાઈવ ના થઈ શક્યો, અને કામકાજ પણ ખૂબ જ હતું. તો એના લીધે હું તમને ત્યારે કંઈ તમારી ઇન્ટરેક્શન ના કરી શક્યો. તો આજે તમને વિડીયોના માધ્યમથી હું એસએસજીડીની હાલની અત્યારની શું અપડેટ છે એ કહેવા આવ્યો છું. બરાબર. એન્ડ એમાં હું ઇમ્પોર્ટન્ટ ટોપિક એ વાત કરીશ કે જેટલા બી તમારા બી ઘણા સવાલો હતા, બરાબર, ને એ સિવાય મેં બી રિસર્ચ એનાલિસિસ કર્યું છે. તો રિઝલ્ટ કેમ હજુ નથી આવ્યું, બરાબર, એન્ડ ક્યારે આવશે એ વાત કરીશું. ફિઝિકલ ક્યારે, રોડ કે ગ્રાઉન્ડ ઉપર, બરાબર, કેમ કે ઘણા ખરા વિદ્યાર્થીઓનો સવાલ છે કે સાહેબ ગ્રાઉન્ડ ઉપર કે ફિઝિકલ આવશે કે રોડ ઉપર? સર પ્લીઝ એ કહેજો, બરાબર. મેડિકલ એ સાથે જશે કે નહીં, બરાબર, એ પણ આની સાથે જોડાયેલો સવાલ છે. એના પછીનું ઇમ્પોર્ટન્ટ, ફિઝિકલ માટેનું કેટેગરી પ્રમાણે કટ ઓફ. યસ મિત્રો, આ વિડીયોમાં હું તમને નવેસરથી પાછું ફરીથી જે વેકેન્સી વધીને આવી છે ને, બરાબર, તો કટ ઓફ ઉપર શું ફરક પડશે, ફિઝિકલના કટ ઓફ ઉપર શું ફરક પડશે, બરાબર, એના આધારે આપણે ફાઇનલનો પણ અંદાજો લગાડી શકીએ. તો હું આ વિડીયોમાં તમને જે નવું જે કેટેગરી પ્રમાણેનું જે ફિઝિકલનું કટ ઓફ છે ને એ કહેવા આવ્યો છું, બરાબર. મેં એનાલિસિસ કર્યું છે, અને એનાલિસિસ સાથે તમને કેટેગરી પ્રમાણે એસસી, ઓબીસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓપન કેટેગરી, બધી કેટેગરીનું કહીશ તમને આમાં, બરાબર. તો મિત્રો, આ તો જોવાનું ભૂલતા જ નહીં તમારા માટે ખાસ. એન્ડ ફાઇનલ કટ ઓફ બાબતે પણ વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો હોય જરૂરથી શેર કરાવડાવજો. તો ચાલો હવે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો પહેલાં આપણે વાત કરતાં પહેલાં એ કહી દઉં તમને કે હજી સુધી તમે જો ટેલિગ્રામ ચેનલ ન જોઈન કરી હોય ને મિત્રો, તો મિત્રો શું કરો છો, પ્લીઝ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. કંઈ પણ નાની અમથી અપડેટ હોય એ ત્યાં હું આપતો હોઉં છું. નંબર 1 કે રિઝલ્ટ કેમ હજુ નથી આવ્યું, એનું કારણ શું છે અને ક્યારે આવશે, બરાબર. તો એ ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે સર રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે. આ વખતે તો કેટલો ટાઈમ થઈ ગયો એક્ઝામ દીધી એને, બરાબર. પણ જેવું રિઝલ્ટ આવવાનું કંઈ પણ મતલબ કે એંધાણા થયા ને, વેકેન્સી વધી ગઈ હતી. તો આપણા માટે સારું જ થયું છે. પેલું કારણ છે વેકેન્સી વધવાનું, બરાબર. કેમ કે વેકેન્સી વધીને મિત્રો, તો એના લીધે થયું છે શું કે અપડેટ પાછા ડેટા જે હોય છે એ લોકોને ડેટા પાછા રીઅપડેટ કરવાના હોય છે. મતલબ કે પાછા એને ડેટાને ફરીથી એનાલિસિસ કરવાનો હોય છે. જેટલા ગણા બોલાવવાના હોય છે એ પ્રમાણેનું આખું લિસ્ટ બનાવવાનું હોય છે. તો એમાં એને ટાઈમ જોતો પડે મિત્રો, બરાબર. પણ એ ડિપેન્ડ કરે છે કે આગળ પાછળ બીજું કંઈ ભરતીનું કંઈ કેલેન્ડર છે કે નહીં, બરાબર, શું કંઈ બીજી કંઈ પણ અપડેટ છે કે નહીં, એના આધારે પછી નક્કી થતું હોય છે, બરાબર. તો મારા અંદાજ પ્રમાણે, બરાબર, એન્ડ ક્યારે આવશે રિઝલ્ટ એની આપણે વાત કરીએ કે મિત્રો, આજે શું તારીખ થઈ છે? મે મહિનાની આજે 7 તારીખ થઈ, બરાબર. જેમ કે વિડીયો તમે જોવો છો 7 મે થઈ છે. ઓકે, તો 7 મે મિત્રો છે ને, હજી પણ અહીંથી મારા મુતાબિક હજી પણ અહીંથી 8 દિવસ જેવું લાગી શકે. યસ, 8 થી 10 દિવસ જેવું લાગી શકે. એટલે કે જે રિઝલ્ટ જે છે ને મિત્રો, બરાબર, એ અંદાજે તમને એમ સમજી લો કે 15 મે, યસ 15 મે, બરાબર, 15 મેની આજુબાજુ તમને રિઝલ્ટ જોવા મળી શકે મિત્રો, બરાબર. 15 મે, યસ 15 મે તમને રિઝલ્ટ જોવા મળી શકે. મેં તમને 10 મેનું કીધું હતું, બરાબર, પણ 10-15 મેની આજુબાજુ તમને રિઝલ્ટ જોવા મળી શકે એમ છે. કેમ? એનું કારણ એવું હતું કેમ કે પહેલી વસ્તુ વેકેન્સી વધી ગયેલી, પાછું એને ડેટાનું પાછું એનાલિસિસ કરવાનું રહ્યું, બરાબર. તો એના લીધે કેમ કે પાછું અમુક જગ્યાએ એને બોલાવવાના હોય છે, તો એ પ્રમાણે એનું ડેટાનું કામકાજના લીધે એમાં ટાઈમ લાગી જઈશે. એમ ક્યારે આવશે તો કે 15 મેની આજુબાજુ. તો આ સવાલ ઉપર બહુ વધારે પડતું તમે મિત્રો ઓલું નહીં, ટેન્શન નહીં લેતા, વહેલી તકે આવી જશે, બરાબર. હજી થોડાક 10 દિવસ વેઇટ કરજો. ઓકે, પછી વાત કરીએ ફિઝિકલ ક્યારે, રોડ કે ગ્રાઉન્ડ, બરાબર. તો આ બી ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે ઘણા વિદ્યાર્થીઓ રોડ અને ગ્રાઉન્ડમાં છે ને અલગ અલગ ટાઈમિંગ આવતો હોય. તો તમને બી ખબર છે, કેમ કે મારું કામ જ છે ફિઝિકલ કરાવવાનું. મેં એસએસસીની બેસ ને જે તૈયારી કરી હતી ને ગઈ વખતે, એમાં 100% રિઝલ્ટ હતું આપણું ફિઝિકલનું, 100% બધા પાસ. એક વિદ્યાર્થી તો છેલ્લા 15 દિવસમાં આવીને પણ પાસ થયેલો છે, બરાબર. પણ મેં એ લેવલની તૈયારી કરાવી હતી મિત્રો, બરાબર. એ લેવલનું હાર્ડવર્ક કરાવ્યું હતું, અને ગ્રાઉન્ડ ઉપર એ કરાવ્યું હતું અને રોડ ઉપર એ કરાવ્યું હતું. એ તમે બધા વિડીયો તમે જોઈ લો છો, બરાબર, ચેનલમાં જઈને, કે કેટલા લાઈવ ટાઈમિંગ મેં એને માપેલો છે. મતલબ કે પહેલાં 27 મિનિટ, ઘરેથી આવે ત્યારે 27 મિનિટ, અને અહીંયા ફિનિશ કર્યું તો 22, અને ત્યાં ફિનિશ કર્યું તો 21. મતલબ કે એ વિડીયોમાં છે, તમે જોઈ લેજો. કહેવાનો મતલબ એમ છે કે રોડ ઉપર અને ગ્રાઉન્ડ ઉપર હોય ને તેમાં ફરક ઘણો પડે. પણ તમારા માટે ગુડ ન્યૂઝ એ છે, બરાબર, કે આ વખતે પણ ગ્રાઉન્ડ ઉપર જે ફિઝિકલ જે છે મિત્રો એ નહીં થાય, રોડ ઉપર થશે. ક્યાં થશે? રોડ ઉપર. તો તમારા માટે સારા ન્યૂઝ છે
કેમ કે રોડ ઉપર થશે. પણ એક મુશ્કેલ ભર્યું પણ છે, કેમ કે રોડ ઉપર અગર જો થતું હોય ને ફિઝિકલ, તો વિદ્યાર્થીઓ તૈયારી પર રોડ ઉપર જ કરતા હોય. તો હું તમને અહીંયા એવી સલાહ આપીશ કે તમે રોડ ઉપર રનિંગ નહીં કરતા વધારે પડતું. કેમ? એનું કારણ છે કેમ કે દેખો ઘૂંટણની તકલીફ થઈ જશે, તમને એન્કલ પેન થઈ શકે, બરાબર, તમને રોડ ઉપરથી કમરનો પણ દુખાવો થઈ શકે, બરાબર, દિમાગી તौर પર બધી વસ્તુ કનેક્ટ છે, બરાબર. સીન પેન અનહદ ઉપડી જશે, પ્રેક્ટિસ જોઈએ એવી નહીં થાય. કરવાનું તમારે કેવું ખબર, તમારી પાસે ગ્રાઉન્ડ હોય ને, દરિયો હોય તો વેલ એન્ડ બેસ્ટ, બરાબર. ગ્રાઉન્ડ હોય ને, તમારે ગ્રાઉન્ડમાં 2-3 દિવસ જવાનું છે અને 1-2 દિવસ રોડ ઉપર જવાનું છે, બસ. આ રીતના મેં મારું 5 કિલોમીટરનું શેડ્યુલ તમને આપ્યું ને, એ તમે ખાલી કરી નાખશો ને તો એ પણ તમારું ફિઝિકલ થઈ જશે, બરાબર. હવે કહેવાનું મેં તમને કીધું ને કે ગ્રાઉન્ડ ઉપર નહીં આવે, એનું કારણ કહું. દેખો ગ્રાઉન્ડ એનું ઉપર નહીં આવે એનું કારણ શું છે ખબર? કેમ કે આ ભરતીને વહેલા પતાવવાની છે, બરાબર. અને બીજી વસ્તુ એ કે ચોમાસું એકદમ નજીક છે. અગર જો ગ્રાઉન્ડ ઉપર કરે ફિઝિકલ, તો ગ્રાઉન્ડ એની માટે અવેલેબલ હોવા જોઈએ, બરાબર. તો એ પ્રમાણે પછી એને ચાલવું પડે, મતલબ કે એને સિન્થેટિક ટ્રેક ઉપર દોડાવવા પડે. અને એ ખાલી ગુજરાતના નહીં, એને બધામાં એ વસ્તુ કરવી પડે, કેમ કે બધા આખા ભારતભરમાં એ ફિઝિકલ કરાવતા હોય છે, બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે ગ્રાઉન્ડ ઉપર પોસિબલ બિલકુલ બી નથી, બરાબર. એ તમને રોડ ઉપર કરાવડાવશે એન્ડ મેડિકલ પણ જોડે જ હશે, બીજા જ દિવસે મેડિકલ હશે. તો તમારે વધારે પડતો એમાં લોડ નહીં લેવાનું થાય, મતલબ કે તમારે ફિઝિકલ જે છે એ એના ઉપર જ મતલબ થશે, રોડ ઉપર જ થશે. તો નિશ્ચિંત રહેજો અને તૈયારી બેસ્ટમાં બેસ્ટ કરજો. આપણો વિડીયો જોઈ લેજો, મેં 5 કિલોમીટરનો ટાઈમિંગ મૂક્યો છે, બરાબર, ચેકઆઉટ કરી લેજો. ઓકે, હવે વાત કરીએ આપણે ફિઝિકલ માટેનું કેટેગરી પ્રમાણે કટ ઓફ, કે વિદ્યાર્થીઓને ખબર પડી જાય કે એટલું કટ ઓફ જાય એમ છે ને, તો હું ફિઝિકલની શરૂઆત કરી દઉં. જેટલા બી મેં એનાલિસિસ કર્યા છે ને મિત્રો, બરાબર, એના આધારે તમને કહીશ કે એટલું કટ ઓફ જશે. આનાથી કદાચ 1-2 વધારે જાય, પણ આનાથી નીચું તો નહીં જ જાય. એનાલિસિસ સાથે કહીશ તમને, તો કેટેગરી પ્રમાણે, બરાબર. તો ચાલો હવે આપણે એ જોઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ ફિઝિકલ માટેનું કેટેગરી પ્રમાણે કટ ઓફ, કે જે વેકેન્સી વધી ગઈ એ પછીનું રિવાઇઝ કર્યું છે મેં, બરાબર. તો હરેક વસ્તુ કહેવાનું છું તમને, તો ધ્યાનથી જોજો, બરાબર. અને પછી એ બી કહીશ તમને કે કઈ રીતના કેવું કઈ રીતના આવ્યું છે એમ. ઓકે, તો પેલા ફર્સ્ટ ઓફ ઓલ વાત કરી લઈએ આપણે બોર્ડર એરિયાની, પુરુષ અને મહિલા બંનેની, બરાબર. તો બોર્ડર એરિયાની પહેલા જનરલ કેટેગરીની વાત કરીએ તો એમનું ફિઝિકલ માટેનું કટ ઓફ જશે 79, બરાબર. મહિલાનું થશે 71, બરાબર. પછી ઈડબ્લ્યુએસની વાત કરી નાખીએ તો ઈડબ્લ્યુએસનું કેટલું જઈ શકે એમ છે તો કે 74, બરાબર. એન્ડ મહિલાનું જઈ શકે એમ છે 61, બરાબર. એસસી 74 એન્ડ મહિલાનું થઈ શકે એમ છે 68, બરાબર. પછી વાત કરીએ ઓબીસી, તો ઓબીસી મેલનું જશે 72 અને મહિલાનું જશે 66, બરાબર. એસટી 58 એન્ડ મહિલાનું થશે 59. મિત્રો આ બોર્ડર એરિયાનું છે, એકવાર ફરીથી પાછું તમને રિપીટ કરો તાકી ભૂલચૂક ન થાય. 79, 71, 74, 61, 74, 68, 72, 66, 58, 59. મિત્રો આ એમને એમ નથી કહેતો, એનાલિસિસ કરી અને તમારા માટે લાવ્યો છું, બરાબર. તમે એવું નહીં કહેતા કે સર એટલું બધું થશે હજુ બી, કે સર તમને ઘણાને સવાલ એવા ભી થશે કે સાવ એટલું જ, અને ઘણાને એમાંય સવાલ થશે કે એટલું ઊંચું હાઈ જશે. તો મિત્રો વેકેન્સી વધી છે, કહું છું આગળ, બરાબર. પહેલા જનરલ એરિયાનો આપણે જોઈ નાખીએ, પછી બધી વાત કરીએ. ઓકે, જનરલ એરિયાની વાત કરું તો મેલનું 84, મહિલાનું 80, પુરુષનું 84, મહિલાનું 80. ઈડબ્લ્યુએસ 79, બરાબર, અને મહિલાનું 74. એસસી 83 એન્ડ મહિલાનું 80. પછી વાત કરીએ ઓબીસીનું, ઓબીસીનું 82, મહિલાનું 79, બરાબર. પછી વાત કરીએ એસટીની તો 74, બરાબર, અને મહિલાની 71. પાછું એકવાર ફરીથી ચેક કરી નાખીએ. 84, 80, 79, 74, 83, 80, 82, 79 અને 74, 71. ઓકે, તો જોઈ લો, આ પુરુષનું છે, આ મહિલાનું, આ પુરુષ, આ મહિલા, આ બોર્ડર એરિયા છે, આ જનરલ એરિયા છે. ઓકે, તો એ તો તમને ખ્યાલ જ છે કે તમે બોર્ડર એરિયામાં કોણ બોર્ડર એરિયામાં આવે છે અને કોણ જનરલ એરિયામાં આવે છે, એ તો તમને બધું ખ્યાલ જ છે. હવે વાત કરી નાખીએ કે શું કામ એટલું જઈ શકે છે. દેખો એના ઉપરની તમને વાત કરતા પહેલા એ તમને એટલું તો જરૂરથી કહીશ કે હંમેશા જ્યારે પણ વેકેન્સીને વધતી હોય ને મિત્રો, તો એ ડિપેન્ડ કરે છે કે જે રાજ્યમાં કેટલી વેકેન્સી વધી,
એ પહેલાં ખબર પડવી જોઈએ આપણે. તો આપણા જે ગુજરાત રાજ્યમાં મેં તમને જે વાત કરી હતી ને ડેટા એકદમ કમ્પ્લીટલી, અને ટેલિગ્રામમાં પણ મેં મૂક્યું હતું, તમે બી જોયું છે બરાબર. તો કંઈક આપણી કંઈક 450ની આજુબાજુ, એટલે કે 439ની આજુબાજુ આપણી વેકેન્સી વધી છે. હરેક કેટેગરીમાં 15-20 વધી, અમુકમાં વધારે વધી છે, 30 વધી છે, 40 વધી છે, અમુકમાં 15 વધી છે, 20 વધી છે બરાબર. એ રીતના કેટેગરી પ્રમાણે છે. એ તમે એકવાર ટેલિગ્રામમાં જઈને જોઈ નાખો. કહેવાનો મતલબ એમ છે કે 439 કે 40ની આજુબાજુ જેટલી વેકેન્સી વધી છે બરાબર. તો જ્યારે પણ વેકેન્સી વધે ને, તો જે કટ ઓફનું જે નીચેનો જે રિજન હોય છે ને બરાબર, જેમ કે કટ ઓફની તમે નીચે જાઓ ને બરાબર, તેમ વિદ્યાર્થીઓ તમને વધારે જોવા મળે. જેમ તમે હાઈ કટ ઓફ બાજુ જાઓ, જેમ કે કોઈને 120 માર્ક હોય ને, તો મતલબ કે ટોપ ઉપર જવાવાળા બહુ ઓછા હોય, પણ બોટમે રહેવાવાળા વિદ્યાર્થીઓ વધારે હોય. એટલે ત્યાં પછી 1 માર્કે નીચે જાઓ ને તો હજારોની સંખ્યામાં કોમ્પિટિશન થતું હોય. હોપ્સો આ તમને મારી વાત સમજાતી હશે બરાબર. કે મને માની લો કે 120, તો 120 વાળા કેટલા હશે? તો કે ખૂબ જ ઓછા હોય બરાબર. પછી 115 વાળા, તો કે થોડાક એનાથી વધારે, 120 થી તો વધારે જ ને બરાબર. પછી 110, પછી 100, તો કે 100 વાળા, તો કે 120 કરતા તો બહુ વધારે હોય. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે નીચે કટ ઓફ જાય છે ને 1 માર્ક 2 માર્ક બરાબર, તો ત્યાં સંખ્યા વધી જતી હોય છે. તો એટલા માટે કટ ઓફ જે છે, આની પહેલા જે મેં કીધું હતું ને એનાથી જેટલું બી ઓછું રહ્યું છે ને, એ તમે એકવાર ચેકઆઉટ કરી લો, એવું લાગે તો બરાબર ચેનલમાં જઈને. તો એટલું મેં જે અંદાજો લગાડ્યો છે ને, મેં જે પ્રમાણે એનાલિસિસ ડેટાનું કરી અને કીધું ને તમને, તો કંઈક એટલું જાય એમ છે. મતલબ એટલા માર્ક, જેમ કે પુરુષની વાત કરું જનરલ ને, તો 84 કે 84 ઉપરવાળાના ચાન્સીસ છે. પણ હવે અહીંયા તમે એવું કહો કે સર મારે 75 છે નોર્મલાઇઝેશન સહિત, તો પછી તો તમારા ચાન્સીસ ન બને. હા, પણ અગર જો તમારે 80 છે અને તમારો નોર્મલાઇઝેશન 12-13 તમને મળે એમ છે, તો તમારે તૈયારી કરવાની છે. અહીંયા પછી એવા વિદ્યાર્થીઓને હોપ નથી છોડી દેવાની, કેમ કે હજુ નોર્મલાઇઝેશન આવ્યું નથી. નોર્મલાઇઝેશન આવીને પછી માર્ક્સ આવશે બરાબર. એમાં આપણે કમ્પ્લીટલી તમારા માર્ક્સ આપણે જોઈ શકશું બરાબર. તો હું એવું કહું છું કે આ નોર્મલાઇઝેશન પછીનો સ્કોર મેં કીધો છે તમને ફિઝિકલ માટેનો. સમજાણું તમને? હોપ સો આ સમજાણું હશે કે આ નોર્મલાઇઝેશન પછીનું ફિઝિકલ માટેનું કટ ઓફ છે. અત્યારે જે આવ્યું છે એ ખાલી તમારા રો માર્ક્સ બરાબર. તો હવે જે આવશે ને એ નોર્મલાઇઝેશન સહિત માર્ક આવશે. એટલે એમાં જો તમારે એટલા કે આનાથી વધારે થતા હોય તો તમે દોડની તૈયારી અત્યારેથી શરૂ કરી દો છો મિત્રો. ભૂલ બિલકુલ નહીં કરતા. આપણી ચેનલમાં જે 5 કિલોમીટર અને 150 પણ હું બેનો માટે મૂકવાનો છું બરાબર. તો બસ એ જોઈ અને ચાલુ કરી દો તૈયારી બરાબર. બાકી મારા મુતાબિક આ કંઈક સુરતે હાલ રે એમ છે. એકવાર તમે જોઈ લેજો, એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે વાત કરું ફાઇનલ કટ ઓફની બરાબર. કે તો સર ફાઇનલ કટ ઓફ કેટલું થશે? આ જો આ ફિઝિકલ માટેનું કટ ઓફ છે બરાબર. તમને શું લાગે આનું ફાઇનલ કટ ઓફ કેટલું જઈ શકે એમ છે? પહેલાં તો કમેન્ટ સેક્શનમાં તમે મને જણાવજો, તમારો રાય જણાવજો મને કે શું કેટલું જાય એમ છે બરાબર. અત્યારે હું તમને મિત્રો ડાયરેક્ટ એમ પહેલાં તો ફિઝિકલ મતલબ કે થશે બરાબર ને, ફિઝિકલ માટેનું આવશે, પછી ફાઇનલ આવશે બરાબર. તો હું તમને અત્યારે એકદમથી એમ નહીં કહી દઉં કે એટલું જ જશે નહીં. કેમ કે જ્યાં સુધી ફિઝિકલ માટેનું કટ ઓફ ન આવી જાય ત્યાં સુધી કંઈ પણ કહેવું થોડુંક મુશ્કેલ છે. કેમ કે પાછા ફરીથી વેકેન્સી વધી છે, ડેટા પાછા ફરીથી ઉથલપથલ થશે. તો તમારે શું કરવાનું? દેખો, તમે મને ખાલી એટલું નોર્મલ એમ મતલબ તમે એવું ઈચ્છતા હોય ને કે સર અમને કહી દો પ્લીઝ. કેમ કે તાકે અમને ખબર પડે કે બીજી ભરતીમાં વારો આવે કે નહીં. માની લો કે કોઈને 84 માર્ક છે, હવે એને નોર્મલાઇઝેશન સહિત નોર્મલાઇઝેશન 6નું જ થયું, હવે 90 થયા, તો સર હવે હું શું કરું? હું આમાં કરું કે પછી બીજું કંઈક ઓપ્શન જે નજીકમાં આવે છે એ કરું બરાબર. તો એટલું હું તમને કહી દઉં કે આ હિન્ટ આપી શકું તમને એટલી, એ વિદ્યાર્થીને મદદરૂપ થશે કે આ જેટલા બી કટ ઓફ છે, આ જેટલા બી માર્ક છે ને બરાબર, એને 15 માર્ક લઈને હાલજો. કેટલા? 15 માર્ક. પણ દરેકમાં એ વસ્તુ લાગુ નહીં પડે. અમુકમાં 12 લાગુ પડશે, 13 લાગુ પડશે, 14 લાગુ પડશે. પણ ટૂંકમાં કહેવાથી મતલબ કે 12 થી લઈને 17 માર્ક સુધી મતલબ કે ઉપર જઈ શકે એમ છે બરાબર. 12 થી 17. તો ટૂંકમાં એક્ઝામ્પલ આપું તમને બરાબર. કે જે માની લો કે આપણે જનરલ એરિયામાં ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 79 છે બરાબર. તો મોટો અંદાજો લગાડવો હોય ને બરાબર, તો એમાં આપણે 15 માર્ક નાખી દઈએ તો કેટલા થાય? 15 માર્ક નાખીએ તો 17 માર્ક આપણે એમાં નાખી દઈએ બરાબર. તો 6 એટલે કે 95 જેટલું થાય અપ્રોક્સિમેટલી બરાબર. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એ રીતના તમે દિમાગી તौर પર લઈને હાલજો બરાબર. બાકી હું તમને પ્રોમિસ આપું છું કે જેવું રિઝલ્ટ આવશે અઠવાડિયામાં બરાબર, એટલે પહેલો કટ ઓફનો વિડીયો હું તમારા માટે ગુજરાતના વિદ્યાર્થી માટે હું બનાવીશ. યસ મિત્ર, આ પ્રોમિસ છે મારું બરાબર. કે જેવું ફિઝિકલનું કટ ઓફ આવી જશે બરાબર,
જોકે હું મારા એક્સપિરિયન્સ ઉપરથી અને મારા એનાલિસિસ ઉપરથી કહું છું કે આવું જ કંઈક ઝેરોમ છે, બરાબર. છતાં પણ કન્ફર્મેશન આવી જાય તો આપણે વધારે પડતું સારું લાગે. તો એ પ્રમાણે પછી હું તમારા માટે કમ્પ્લીટલી બનાવી દઉં. હું તમારો ટાઈમ વધારે વેસ્ટ નહીં થવા દઉં. ત્યારે ખાલી અઠવાડિયું 10 દિવસ રાહ જોઈ લો. જેવું ફિઝિકલનો કટઅપ આવી જાય એટલે હું ફટાફટ તમને કહી દઈશ કે એટલા માર્કથી હવે વધારે નહીં જાય, બરાબર. અગર કોઈને જો ડર હોય તો બીજી તૈયારી શરૂ કરી દે, અને કોઈને પણ એમ લાગતું હોય કે મારું આવશે કે નહીં આવશે તો એને પણ ક્લેરિફાઈ મળી જશે ચોક્કસથી, બરાબર. તો મિત્રો ટેન્શન બિલકુલ પણ નહીં લેતા, અત્યારે રનિંગની તૈયારી એક ટાઈમ શરૂ કરી દો. ઓકે મિત્રો, બસ મિત્રો એટલું જ કહેવાનું છે. વધારે પછી વિડીયો લાંબો થઈ જશે, પણ આ વસ્તુ મારે તમને શેર કરવી પડે એમ હતી, એટલા માટે આજે તમને શું કહેવાય કે તમારા માટે વિડીયો લઈને આવ્યો છું, તાકી તમને બી થોડુંક મદદરૂપ થઈ શકે, અને જે બી ફિઝિકલમાં જેને અંદાજો નથી આવતો તે આ વિડીયો જોઈને ફિઝિકલ સ્ટાર્ટ કરી શકે, બરાબર, બિંદાસ સ્ટાર્ટ કરી શકે. તો ચલો મિત્રો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. અગર થોડો કંઈ સારો લાગ્યો હોય ને તો આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી અવશ્યથી શેર કરજો. તો ચાલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.